ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ ચેનલ. સ્ટાર્ટ કરીએ આજનો બ્લોગ. આજે બ્લોગ દુકાને સ્ટાર્ટ કર્યો છે કે ઘરે થોડુંક મોડું થયું હતું પપ્પાને મૂકવા જવામાં. એમાં મેં કીધું હવે દુકાને સ્ટાર્ટ કરી બ્લોગ. એટલે બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે પાર્થભાઈ પાસે બેઠા છે નિરાયતે. મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઈ, પપ્પાને મૂકીને આવ્યો એટલે. પાર્થભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો પાર્થભાઈ બેઠા છે અત્યારે. હવે શું ચાલે છે? શાંતિ? શાંતિ જોઈ કા? તમારા કેવલભાઈ કેમ નથી દેખાતા હમણાં? કેવલભાઈ થોડા કામમાં હોય. નો દેખાય, કામમાં હોય એટલે નો દેખાય. સારું, ચાલો તો થોડીક વાર બેસી આયા, પછી જાવું ઘરે નિરાયતે. પછી મમ્મી એને મળશું ત્યાં જઈને. ત્યાં સુધી બેસીએ, થોડું ઘણું મોબાઈલ જોઈએ એટલે મજા આવે. તો ત્યારે વાગી ગયા છે 12:15 અને હું શોપેથી ઘરે આવતો રહ્યો છું હવે. કેમ કે પાર્થભાઈ હમણાં થોડીક વારમાં આવશે જ. તમે કીધું જાઓ. ત્યાં ઠંડી લાગતી હતી બહુ દુકાને, પાછું સ્વેટર નહોતો પહેરી ગયો. પંખો બંધ હોય, બહાર બધું ખુલ્લું હોય અને અંદર ઠંડુ થઈ ગયું, બહુ ઠંડી લાગતી હતી. ભાઈ નહોતો પહેર, નગર એનો પહેરલે જ કરી. તો મમ્મી અત્યારે જો આવતા રહે છે. મમ્મી ગુડ મોર્નિંગ. પહેલા તો હજ 12:15 થયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો બસ જો મમ્મી રસોઈ કરવા આવતા રહે છે અને અડધી તો રસોઈ થઈ ગઈ છે, અડધી પડતી દાળ ને ભાત. શાકભાજી બાકી છે. આ વેફર નો તળતા, હું પાપડ લઈ આવીશ. વેફર નો મજા આવે તો શેકેલા પાપડ બહુ મજા આવે. તળેલું કરતું કાક ઓછું, તળેલું ઓછું ખવાય, બીજું કઈ નહીં. એટલે હું કેમ ફાકા મારમાં, એટલે ઓછું જ ખાવ. નથી ઓછું ખાતો હમણાંથી, ઓછું જ ખાવ છું ને. પેલા ખાતો એને જેટલું નથી ખાતો. પેલા કેટલું ખાતું, સાચું બોલો? હા, ક્યારેક તો ખાવાનું જ હોય ને. પછી ક્યાંક કોઈક બાર ગામ ગયા હોય, ત્યાં બધું આપડી જેમ નો, આપણે કે એવું ન બનાવે બધે કા. એટલે હા, તો મને ભૂખ લાગી થોડીક, તો નાસ્તો કરી લઈએ થોડો ઘણો, પછી આપણે પાછા મળશું. ઓકે, તો મમ્મી હવે ચીંધું છે ગાજર ને મૂળા લાવવાનું. ફ્રીજ માંથી આપણે કાઢી પાપડ છે. એનો વિડીયો આવે ને એટલે જ આપણને કીધું વિડીયો ઉતારવાનો. મને ખબર હતી તું આ ડાયલોગ બોલી. મને ખબર હોય ને. જયેશભાઈ વિડીયો ઉતારવાનું કીધું છે, તો આજે અમે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અહીંયાથી. નામ સૌ જોતા જશો કે પાર્થભાઈ આગળ પાછળ હાલે છે, બીજું કઈ નથી. અમારા પપ્પા બેઠા છે, મમ્મી આયુષ પાપડભાઈ શેક કરે છે. આયુષ પાપડભાઈ શેક કરે છે. હા છે અમારા આયુષભાઈ. માય કાય રાખ્યો છે. હા, તો ઓલી વખતે જેમ બોલી જાય બોલ. હર જટ લઈ જાઉં મને ગાંડી ગીરમાં, ઓરે મારા હીરલા, મારી નણદી બાના વીરલા. ભાઈ સા ઘડી સા કેમ માં પછી હું આવે તું ગાતો. એ મન નળદી બાના વીરલે એટલું દોડાડું નથી આવડતું આ બેલે. ઓકે, તો ચાલો હવે તમે બધા કન્ટિન્યુ રહેજો અને હું પેલા બતાવી દઉં જમવામાં શું શું છે. હા મમ્મી, જમવામાં શું બનાવ્યું છે? દાળ ભાત, શાક, રોટલી, લાપસી, મરચાં, ગાજર. ઓકે પપ્પા, પાપડ સારું, હાઈ ક્લાસ. ઓકે ચાલો, આયુષભાઈ જો આવી ગયા છે. હવે આમ પ્રકાશ પડે છે. આઈ એમ સોરી. ઓકે, તો હવે તમે બધા કન્ટિન્યુ રહેજો, અમે જમી લઈએ. 6 hours later. તો અત્યારે વાગ્યા છે 6:15 અને ઉઠીને નાસ્તો પણ કરી લીધો છે. આજ તો દરરોજ કરતા હારી નીંદર આવી, કેમ કે આજ મોડો સૂતો હતો ને મમ્મી પપ્પા તો હતા ને. હા, મમ્મી પપ્પા નથી, કેમ કે ગયા છે બહાર, એમના ફ્રેન્ડ ની ઘરે બેસવા ગયા છે, તો ત્યાં છે. ને પાર્થભાઈ પણ આવ્યા, પણ ઓલી રૂમ માં ગયા. કેમ ભાઈ સુઈ ગયો કે ફોન માં વાત કરે છે? કેવું પાર્થભાઈ છે, ધંધે લાગી છે પાછા. સારું, વાત કરી લો, વાંધો. તો પાર્થભાઈ તો વિડીયો કોલ માં વાત કરે છે. હા, એટલે પછી નિરાતે મળશું.
બસ હમણાં અગાસી હતા પણ અગાસી જવાનો વિચાર હતો, હું જાતો હતો જે અગાસી તો એ નીચે આવ્યો હતો, મેં કીધું વાંધો નહીં હાલો પછી વાત, પછી જાવ અગાસી. રોનક નીચે આવતો રહ્યો છે એવું છે, નકર મેં હું બેસે એ બે આવતો રહ્યો, રોનક આવતો રહ્યો છે એવું છે. તું જોઈએ હાલો ને, એમ તો આટો મારવા જાય અગાસી એટલે શું છે શું નહીં ખબર પડે. ઓકે તો બસ જો અહીંયા અગાસી આવતા રહ્યા છે કાકાની ન્યા, અને મારા રોનકભાઈ પણ આવતા રહ્યા છે. જોઈ લ્યો. હા રોનક, જય માતાજી. કેમ થાકી ગયો એવો લાગે? ઢીલો ઢીલો. હા ચાલ લ્યો. એ ઓનલાઈન મંગાવ્યું. કેટલા આવ્યું? લો 150. બહુ મોંઘું પડ્યું પણ પાય મળતું નતું કે એટલે પછી મગાવવું પડ્યું એવું હતું. મને પહેરવાનો શોખ બહુ થયો તો મેં તો હવે લેવું જ છે. કેટલા ટાઈમ થી વિચારતો હતો પણ મળતું નતું, એટલે ગુલાબ આવ્યું છે એમ ને, નાનું એવું ગુલાબ આવ્યું છે મસ્ત. સારું હાલો તો થોડીક વાર બેસીએ, ઠંડો પવન ખાઈએ, પછી વ્યા જાવ નીચે. તો અત્યારે વાગી ગયા છે 7:45 અને હવે જવાનું છે માર્કેટમાં નાસ્તો લેવા. પફ લેવા જવું છે તો પફ લઈ આવી ફટાફટ. અને મમ્મી ને પપ્પા આવતા રહ્યા છે. પપ્પા બેસી આવ્યા દિવાળીનું અત્યારે ઠેર. ટાઈમ નહોતો. હા હા કામમાં નો મેળવે. હતા મહેમાનમાં બહારગામ જવામાં. મમ્મી પપ્પા ની તો બેસી આવ્યા છે. હવે આપણે જાય પફ લઈ આવી ફટાફટ, નદીમાં છે નકર પૂરા થઈ જાય. અને આમે પાછું ટાઈડ નું વેલા 7:45 તો થઈ ગયા છે. ઠંડી તો તોય પડશે જ તે, ગાડીમાં બહુ લાગશે એટલે ફટાફટ લઈ આવીને આ જઈને. તો હું ને રોનક, જો રોનકભાઈ ને બોલાવી લીધા છે તો હવે જાય છે હું ને રોનક પફ લેવા જવાનું છે નાસ્તા હાટુ. સ્વેટર પહેરતા હો હાલો, આપણે કઈ ગાડી બાડી ધીમી નહીં હાલે, સ્વેટર પહેરતા હો પાછો કે ગાડી ધીમી આગ જોઈએ કે સ્વેટર નથી પહેર્યું. વાહ દાદા એ ધૂપ કર્યો છે. જય માતાજી જુલી કાકી. અહીંયા આવો તો એ શું કરો છો? અહીંયા ગંધારા હાલ તો આઈ ન દેખાડે. હોય જ નહીં કોઈથી, નીકળે જ નહીં કાંઈ કાનમાંથી. તો આમને શોખ ના સાફ કરતા હતા. ખંજોળ આવતી હતી. ખંજોળ આવતી હતી? હા, હે દિયાકી, તમને ખંજોળ આવે કે ખંજોળ આવે? બધું. વાયડો. વાયડો ક્યાં જેનું? તેનું ગયો દખલ કરે. એવું છે. હા ઈ અમારે છે ને બધી કોઈ આટા અમારે રખડો. સારું હાલો તો ફટાફટ લઈ આવી નદીમાં જઈને. જા આવ્યો તને ના લઉં અહીંયા નહીં ખાઉં. જેનું કે મને ના લેતા. તો અત્યારે પહોંચી ગયા છીએ શિવસાઈમાં પફ લેવા. દર વખતે આવી છે ત્યાં જ આવ્યા છીએ. જોઈ લે એ રોનકભાઈ અમારી આયરવારે જ હોય. કેમ રોનક ભાઈ બન હમણાંથી કોઈ દેખાતો નથી, એવું થાય છે. ઓલો પિન્ટુ રાજકોટ ગયો છે તો એક્ઝામમાં ને એમાં છે એટલે એને કઈ ખોટો ફોન ન કરાય એવું છે. હજી આવ્યો ન હોય, અત્યારે મોડો આવે એવું હોય. અત્યારે રાજકોટ થી આવે ને એટલે તો પછી પફ નો ઓર્ડર દઈ દીધો છે. તો હમણાં આવી જાય પાર્થભાઈ તો નાસ્તો કરવા ગયા છે કેવલભાઈ. એટલે આપણે લગભગ મંચુરિયમ ખાવા ગયા છે એટલે આપણે જોતા જાય કઈ સાઈડ નાસ્તા કરવા છે ને મળતા જાય કે એકલા ખાવાનું ને કે ત્યાં વિડીયો ઉતારતા હોય આપણે. બસ થોડીક વાર બેસીએ ને પછી જઈએ. હવે જો નાસ્તો કરે હવે જુમ એકલા ને કાંઈ વાંધો નહીં. હવે નીચે શિવસાઈમાં જ પાર્થભાઈ ગયા છે મંચુરિયમ ખાવા. એમ મેં પેલા અહીંયા જોયું તું, પૂછા ને તો ગાડી પડી છે કે નથી. મને જોઈ લે ગાડી નહોતી તારી ધ્યાનમાં ન આવી. એમ એક સાઈડ પડી હતી ને એટલે ઠંડી ઉડી ગઈ ને એમ નહીં. હવે એક એ કેવું આવું લખાણી કે આ લખાણ અજમાવો પડે અમારે. એકલા જમવા આવ્યા તો બે કાંઈ વાંધો નહીં. અમે ઘરે જઈને જમી લે. પફ લેવા આવ્યા હતા ને લઈ લે. ના ભાઈ નીચે થઈ ગયું પાર્સલ, તમે લેતા જઈને નો હાલ
ઘરે જઈને હવે સારું હાલો જઈએ ઓલા પાર્સલ થઈ ગયું હે તો કેવલભાઈ ને પાર્થભાઈ નાસ્તો જમતા હતા નાસ્તો ત્યાં જઈને સીધી રેડ જ પાટી ગયો કેવલભાઈ કે તમે ખરા લાગો ત્યાં રેડ પડવા આવ્યા સીધી તો આપણે કોફ તૈયાર થઈ ગયો છે તો પેલા લઈ આવી તો અત્યારે વાગી ગયા છે 9 અને તમારે ખાવું છે? નાસ્તો કરવા બે ગયા જમવાની નાસ્તો કરવા કે મમ્મી આજે રવિવારે નાસ્તો રવિવાર નાસ્તો કેમ કે મંચુરિયમ છે એટલે સોરી આ પફ છે એટલે પફ લઈ આવ્યા છીએ અને પપ્પા જો સોસ કાઢે છે અમારે તમે એમ ન કહેતા એટલે આવ્યા પપ્પા અમારે છે ને ઓછું મમ્મી પપ્પા તો કહેતા હતા ઓછું ખાવું છે એટલે તો જરાક જ ખાવાનું મને દૂધ ને રોટલી જ હા ને પપ્પાને ઓછું ખાવાનું કેમ પપ્પા સૂક્ષ્મ હોય તો મજા આવી હા ગેસ ની તકલીફ થાય એમ કરતા ઓછું ખાવું ઓછું ખવાય હા હા કાઢો 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 હું જ્યારે એમ વાત કરું ને કે તળેલું ઓછું ખવાય તેથી રાતે હા હું આવ્યું છું કા મમ્મી તાર બોલવું જ નહીં હાજી હું ગમે ત્યારે કહું તળેલું ઓછું ખવાય બહુ ન ખાય ત્યાં આવ્યું જ ભાઈ રાતે હા કાંઈક ને કાંઈક તો હોય જ કાં ઘરે બનાવ્યું હોય કાં પછી બહારથી હોય આ જાણસ ચડી ગઈ કા મમ્મી હા હા સારું હાલો પહેલાં અમે જમી લઈએ તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ